तुला राशि हेलो मित्रों श्री सेवाओं हेलो मित्रों सावध रहे काले बपोरे खूब ज मोटी घटनाओं बनवानी छे बपोરના 1 વાગ્યા પછી આજે શું જોશે નહીં કાલે તે ખૂબ જ પસ્તાવો કરશે હા મિત્રો તમે તેને બરાબર વાંચ્યું છે જો તમે હોવ તો તમે યોગ્ય ઇના વાંચ્યા છે સમયસર જો તમે જીવનમાં કાળજી લેશો નહીં તો પછી તમે જોશો કે જીવન તમારી આંખોથી વેડફાય છે હા કારણ કે મિત્રો ભગવાન શ્રી મહાકાલ બાબા તમારા જીવનમાં ખૂબ મોટો સંકેત આપી રહ્યા છે અને જો તમે આ ચિહ્નોને અવગણો છો તો કુંડળીમાં જે બની રહ્યું છે ગ્રહ દ્વારા બનાવેલ છે તે તમારા જીવનને બગાડે છે કારણ કે મિત્રો ભગવાન શનિદેવ વ્યક્તિ પર નજર ખોલે છે તો પછી કોઈ વ્યક્તિના જીવનને સંપૂર્ણપણે નાશ થવાનું રોકી શકશે નહીં અને જો તમે આ સંકેતોને સમજી શકતા નથી તો તે ખૂબ મોટું હતું તે ખૂબ મોટું હતું હા મિત્રો આગલા બુલિયન 1 વાગ્યે બપોરે 1 કલાકની અંદર મિનિટ પછી એક પીડાદાયક ઘટના બનવાની છે જો આ વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન વ્યક્તિ સાથે સાવચેત ન હોય તો હું તેને સંપૂર્ણપણે નષ્ટ રાખીશ અને હા થંબનેલમાં આજનો આ વિડિયો તમારા ચંદ્ર રાશિના આધારે તમારા ચંદ્ર રાશિ પર બનાવવામાં આવ્યો છે હવે પછીના કલાકની વચ્ચે શું થવાનું છે જે તમારા જીવનકાળ દરમિયાન તમારા માથા ઉપર મોટા અકસ્માતો ફરતા હોય છે અને તમારા જીવનકાળમાં કયા સારા સમાચાર મળશે જે લોકો સાવચેત રહેવા માટે ખૂબ કડક છે આજના આ વિડિયોમાં અમે તમને એક પછી એક દરેક વિશે જણાવીશું પરંતુ આજે આપણને દરેક સાથે ગળી ગયેલા હાથથી વિનંતી કરવામાં આવે છે જો તમે આજની આ વિડિયો ચૂકી જાઓ છો તો સમજો કે તે તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ રાખે છે પોતે જ અથવા ઘણા વર્ષોથી મિત્રો તમારી પાછળની આવી વ્યક્તિ એવી દુશ્મન છે જે તમારી પીઠ પાછળ તમારી દુષ્ટતા કરી રહી છે તમે તમારા પીઠ પાછળના બધા કામ પર નજર રાખી રહ્યા છો તમે તેમના જીવનકાળમાં આવતા સમયમાં શું વિચારી રહ્યા છો આ વ્યક્તિ દરેક વિશે જાણે છે જો તમે તેમના વિશે જાણતા નથી તો મિત્રો હમણાં એક વાત સાંભળો અને એકલામાં ક્યાંક શાંત સ્થળે જાઓ કારણ કે આજની વિડિયોમાં આપણે તમારા દુશ્મનનું નામ કહીશું વ્યક્તિ જે તમને આગળ વધવાની મંજૂરી આપતો નથી શું તમારી સાથે રહે છે પરંતુ તમારી સાથે હોવાનો આઈએનજી ઓમ કરી રહ્યો છે ફક્ત મિત્રો જેમ કે આજે ભગવાન મહાવીર બજરંગ બાલી જેમ કે વિડિયો અને અમારી યુટ્યુબ ચાલો આપણે તમને બધા વિશે મિત્રો આજની જાતિમાં મનુષ્યના જીવનમાં દરેક વ્યક્તિ વિશે જણાવીએ ખાતરી કરો કે તેમની સાથે દરેક પગલાં કોણ છે તેમની સાથે તેઓ તેમનું પગલું લઈને દરેક પગલાં લે છે કેટલાક લોકોની જીવનમાં કેટલીક છોકરીઓ હોય છે પછી કેટલાક લોકોના જીવનમાં કેટલાક છોકરાઓ હોય છે તેથી કેટલાક લોકોના જીવનમાં જેના જીવનમાં કેટલાક સર્વોચ્ચ મિત્રો છે કાલી યુગની દુનિયામાં એકબીજાને પરંતુ મિત્રો વિશે ઘણું બધું જાણે છે આજકાલ જો કોઈ અમારી સાથે રહે છે તો પછી ચોક્કસપણે આપણા તરફથી કેટલાક ફાયદાઓ છે તો પછી તે વ્યક્તિ અમારી સાથે રહેતો નથી જો આપણે કોઈ વ્યક્તિ પાસેથી ઘણું કામ મેળવીએ અને અમે તેને સ્થળ પરની વ્યક્તિ કહીએ તો કોઈ આપણને ટેકો આપતો નથી જ્યારે પાર્ટી પછી આવે છે ત્યાં ઘણા લોકો છે કે જેને તેઓ ફોન કહે છે પછી તેઓ પાર્ટીમાં હાજર છે મિત્રો આ જ રીતે કેટલાક લોકો તમારા જીવનમાં તમારી સાથે છે પરંતુ તમારી પાસે હંમેશા તે ખાડામાં રહે છે પછી ભલે તમે દબાણ કરવા માંગતા હો અથવા કોઈ વ્યક્તિ તે તમારા સંબંધી હોય કે તમારા પાડોશી અથવા તમારા સર્વોચ્ચ મિત્ર અથવા જો તમારો પ્રેમી છે તો અમે તમને કંઈક કહીશું જે તમે સાંભળશો પછી તમને પણ આશ્ચર્ય થશે કારણ કે આગલા બુલિયન કલાકોની મધ્યમાં કેટલાક લોકો તમને ખૂબ મોટા નુકસાન પહોંચાડશે જો તમે નહીં રહો તો શાંત અને આગળ જો તમે 70 કલાકથી સાવધ ન હોવ તો ખૂબ જ મોટા તમે ગડબડમાં વાંચી શકો છો અને તેને બડાઈમાં વાંચી શકો છો જે કહી શકાય મિત્રો આ વસ્તુ પોલીસ સ્ટેશન પણ જઈ શકે છે કારણ કે આ કંઈક એવું છે
ગ્રહોની પરિવહનની રચના કરવામાં આવે છે. આગલી વખતની મધ્યમાં શનિની સ્થિતિ તમારા પર અભ્યાસ કરશે, જેના પરિણામો તમારા મિત્રો ખૂબ જ હશે કે તમે તમારા જીવનકાળમાં તમારી જાતને ચીડવવાનું શરૂ કરશો. તમે કંઈ પણ વિશે ખૂબ જ ઝડપથી અસ્વસ્થ થવાનું શરૂ કરશો અને તમારા જીવનમાં તમે તમારા જીવનમાં કંઈ પણ વિચાર્યા વિના કંઈ કરવાનું શરૂ કરશો. પછી મિત્રોને તે વાંચ્યું છે. તમારા પર શનિ મને ખૂબ કાળજી લેવાની જરૂર છે અને સાથે સાથે તમારા જીવનકાળ દરમિયાન કયા આશીર્વાદો તમારા પર રહેશે અને તમારા જીવનમાં શું અસર જોવા મળશે તે જણાવવાની જરૂર છે. હું એક પછી એક મિત્રો છું. આ તે છે કે તમે આ સમયે તમારા જીવનમાં ખૂબ બેદરકારી દાખવ્યા છો. તમે હજી પણ જીવનમાં તમારા સ્વાસ્થ્યથી નારાજ છો. તમે હજી પણ તમારા જીવનમાં ખૂબ જ અસ્વસ્થ છો. તમે સમજી શકતા નથી કે તમે જીવનમાં કયા પગલાં લીધા છે. તણાવ એકમાત્ર પેન્શન છે, પરંતુ તે ગભરાટની બાબત નથી. એવું કહેવામાં આવે છે કે જ્યાં ધૈર્ય છે ત્યાં જ ભગવાનનો આશીર્વાદ છે. જ્યાં ધીરજ છે. મિત્રો, આ સમય તમારા માટે વધુ સારો રંગ લાવશે, પરંતુ તમે તમારા કાર્યમાં રોકાયેલા રહેશો. પછી તમને ખૂબ જ ઝડપથી સફળતા મળશે. જો તમે કોઈક સમયે છો તો તમારા જીવનમાં કોઈ પણ કાર્ય કામ કરે છે. તમે કરો છો સરકારી નોકરી અથવા ખાનગી નોકરી. ચાલો સટ્ટાકીય બજારમાં કોઈ પણ રોકાણ શેર કરીએ. જો હું તેમાં રોકાણ કરું છું તો તમારે તેમાં ખૂબ કાળજીપૂર્વક કામ કરવું પડશે. માત્ર ત્યારે જ તમે કાર્યમાં સફળ થશો, નહીં તો તમારે કામમાં ઘેટાનો સામનો કરવો પડી શકે છે. અને અમે આ બાંયધરી સાથે કહીએ છીએ. જો તમે તમારા જીવનમાં થોડી બેદરકારી બતાવી છે તો તમે જીવનમાં આવનારા આગામી બદમાશોની અંદર, કારણ કે આ સમયે હનુમાનજીએ તમારા જીવનમાં પણ ઘણું બગડવાનું કામ સુધાર્યું છે. અને જો તમે આ પ્રવૃત્તિને આગળ વધારવામાં મદદ કરી હોય તો પણ તમારા મનપસંદ દેવતાએ તમને મદદ કરી છે. જો હું મને હળવાશથી લઈને આ જગ્યાએ બગાડું છું તો પછી તમારા માટે આવવાનો સમય ખૂબ જ ખરાબ છે. હું તમારા માટે મુશ્કેલીનો પર્વત લાવી શકું છું. તેથી જ હું તમારા માટે ખૂબ મોટી ઘટના બતાવી શકે છે. તે અકસ્માતથી જો તમે જીવનમાં પહેલેથી જ સજાગ થઈ શકો છો અને તમારા જીવનમાં સાચા હૃદયથી કોઈ કાર્ય કરો છો તો પછી સમય તમારા માટે ખૂબ જ ખુશ થશે અને ઓછામાં ઓછું તમારા કુટુંબને પણ ખુશ થશે કે સુખી જીવન તમારી કુંડળીમાં રાજયોગ તરફ દોરી જશે. આ સમયે તમને ખૂબ મોટી તક મળશે. પરંતુ જો તમે તમારા મિત્રોમાં તમારા જીવનનો આ કિંમતી સમય બગાડશો તો તમે આ કિંમતી સમયને કોઈ પાર્ટીમાં આપમેળે બગાડશો તો પછી તમારા જીવનમાં તમારા માટે એક મોટું નુકસાન થઈ શકે છે. મિત્રો, જીવનની દરેક વ્યક્તિ ઈચ્છે છે જીવનમાં કમાઓ. દરેક વ્યક્તિ સારી જિંદગી જીવવા માંગે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સારી કાર હોય, સારું બંગાળ તેનું જીવન હોવું જોઈએ. તેની ખુશી ભૂતકાળમાં ખુશી છે. દરેક વ્યક્તિને જોઈએ છે, પરંતુ કોઈ પણ મહેનતની સારી રીતને જાણતો નથી. જ્યાં સખત મહેનત કરવી અથવા કોઈને ખબર નથી, પરંતુ દરેકને ખબર છે કે તેમના જીવનમાં આનંદ ક્યાં કરવો. આનંદ કરવા માટે દરેકને જીવનમાં જાણે છે કયું સ્થાન છે, પરંતુ જ્યારે આ બાબત કામ પર આવે છે ત્યારે તે વ્યક્તિ ભગવાન પાસે જાય છે અને કહે છે કે બાબા, જીવનમાં શું ઘટાડો સમજી શકતો નથી. બાબા મને માર્ગદર્શન આપે છે. બાબા પણ શું કરશે? બાબા જાણે છે કે તમે નકારાત્મક એનર્જી જ્યાં રમી છે. તમે તમારા કાર્યોને કારણે જીવનમાં પીડિત છો. તમે જે પણ ફરજો કરો છો તમને તમારા જીવનમાં લાભ મળી રહ્યો નથી. તેથી જ એવું કહેવામાં આવે છે કે તમારે આ સમય થોડો ન લેવો જોઈએ અને તમારા ઘરમાં રાખેલી કેટલીક બાબતોની સંભાળ લેવી જોઈએ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. તેથી આવતા સમયમાં તમને ચોક્કસપણે માર્ગદર્શન મળશે. તમને ભગવાનનો આશીર્વાદ મળશે અને જે ફરજ બજાવશે તે તમને સફળ બનાવશે. મિત્રો, તમને ઘડીવાળા હાથથી વિનંતી કરવામાં આવશે. તમે તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખશો, નહીં તો મિત્રો
તેઓને લાગે છે કે તેમની સાથે કંઈ પણ થઈ રહ્યું નથી, પરંતુ તમારા ઘરમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે, ત્યાં જે પણ સમસ્યાઓ આવી રહી છે, ત્યાં જે પણ છે, તમારા ઘરમાં અથવા ક્યાંય પણ રોગો આવી રહ્યા છે, ક્યાંક તમારા ઘરમાં એક નાનકડી વસ્તુ રાખો, વિશાળ શાસ્ત્રમાં ખામી છે, તેથી તમે તમારા જીવનમાં આગળ વધવા માટે સમર્થ નથી અથવા તમે જીવનમાં સફળતાની શુદ્ધિકરણને પકડવા માટે સક્ષમ છો અને ન તો તમે તમારામાં ખુશી ખર્ચ કરી શકશો નહીં જીવન. તમારા જીવનમાં ખુશી. તેઓ આવી કેટલીક બાબતો વિશે જણાવી રહ્યા છે કે જો તમે તમને ધ્યાનમાં રાખો તો જીવનમાં જે પણ સમસ્યા ચાલી રહી છે તે ક્ષણમાં બધું સારું થઈ જશે અને બાલાજીની કૃપાથી તમે ચોક્કસપણે આગળ વધશો. હનુમાનજીની કૃપાથી તમે હંમેશા સુખની ઉજવણી કરશો. જે સમસ્યા છે જો તે જીવનમાંથી મુક્ત થાય છે તો વિચારો કે આ રીતે કેટલો આનંદ છે. અમે તમને આ રીતે 5 સંકેતો કહી રહ્યા છીએ. તમારે પ્રયાસ કરવો જ જોઈએ. તે તમારા જીવનમાં પ્રથમ કોલ કરવો જ જોઈએ. પ્રથમ ક્રમાંકિત મિત્રો. બધા માણસો ઘરમાં ચંદનના પગરખા ધરાવે છે. આ મિત્રો આપમેળે મુખ્ય દરવાજાને ઘરમાં પરિચિત રાખે છે. મુખ્ય દરવાજા પર તમે ચંપલના પગરખાનું બજાર ઘરના દરવાજાની સામે મૂકી દો. તમે ચપ્પલ પગરખા અહીં અને ત્યાં ફેંકી દો. તેથી તમારા જીવનમાં ફેલાયેલી મોટી નકારાત્મકતા ઘરના મુખ્ય મલ્લિકની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ મોટી પરિવર્તન આપે છે, કારણ કે કોના ઘરે ચંદિત પગરખા ફિંગરિંગ દેવી લક્ષ્મી ધોઈ રહ્યા છે તે સંપત્તિની દેવી છે. જો માતા લક્ષ્મી તમારા ઘરે નહીં આવે તો પછી ખુશી ઘરમાં કેવી રીતે આવશે? તો તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જ જોઈએ. જો ચપ્પલ વેરવિખેર થઈ જાય તો તમે તેમને એક જગ્યાએ રાખો અને જો ત્યાં ખૂબ જૂનો જૂતા હોય તો તમારા ઘરમાં જેનો તમે ઉપયોગ કરશો નહીં તેમ છતાં તમે તમારા ઘરમાં વેરવિખેર હોત મેં તેમને કોઈ પણ વ્યક્તિને દાન કરો. તમે જીવનમાં ખુશ થશો. માતા લક્ષ્મી આશીર્વાદ પામશે. સમયમાં તમને ચોક્કસપણે માર્ગદર્શન મળશે. તમને ભગવાનનો આશીર્વાદ મળશે અને જે ફરજ બજાવશે તે તમને સફળ બનાવશે. મિત્રો, તમને ઘડીવાળા હાથથી વિનંતી કરવામાં આવશે. તમે તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ રાખશો નહીં તો મિત્રો, તેઓને લાગે છે કે તેમની સાથે કંઈ પણ થઈ રહ્યું નથી, પરંતુ તમારા ઘરમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે, ત્યાં જે પણ સમસ્યાઓ આવી રહી છે, ત્યાં જે પણ છે, તમારા ઘરમાં અથવા ક્યાંય પણ રોગો આવી રહ્યા છે, ક્યાંક તમારા ઘરમાં એક નાનકડી વસ્તુ રાખો, વિશાળ શાસ્ત્રમાં ખામી છે, તેથી તમે તમારા જીવનમાં આગળ વધવા માટે સમર્થ નથી અથવા તમે જીવનમાં સફળતાની શુદ્ધિકરણને પકડવા માટે સક્ષમ છો અને ન તો તમે તમારામાં ખુશી ખર્ચ કરી શકશો નહીં જીવન. તમારા જીવનમાં ખુશી. તેઓ આવી કેટલીક બાબતો વિશે જણાવી રહ્યા છે કે જો તમે તમને ધ્યાનમાં રાખો તો જીવનમાં જે પણ સમસ્યા ચાલી રહી છે તે ક્ષણમાં બધું સારું થઈ જશે અને બાલાજીની કૃપાથી તમે ચોક્કસપણે આગળ વધશો. હનુમાનજીની કૃપાથી તમે હંમેશા સુખની ઉજવણી કરશો. જે સમસ્યા છે જો તે જીવનમાંથી મુક્ત થાય છે તો વિચારો કે આ રીતે કેટલો આનંદ છે. અમે તમને આ રીતે 5 સંકેતો કહી રહ્યા છીએ. તમારે પ્રયાસ કરવો જ જોઈએ. તે તમારા જીવનમાં પ્રથમ કોલ કરવો જ જોઈએ. પ્રથમ ક્રમાંકિત મિત્રો. બધા માણસો ઘરમાં ચંદનના પગરખા ધરાવે છે. આ મિત્રો આપમેળે મુખ્ય દરવાજાને ઘરમાં પરિચિત રાખે છે. મુખ્ય દરવાજા પર તમે ચંપલના પગરખાનું બજાર ઘરના દરવાજાની સામે મૂકી દો. તમે ચપ્પલ પગરખા અહીં અને ત્યાં ફેંકી દો. તેથી તમારા જીવનમાં ફેલાયેલી મોટી નકારાત્મકતા ઘરના મુખ્ય મલ્લિકની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ મોટી પરિવર્તન આપે છે, કારણ કે કોના ઘરે ચંદિત પગરખા ફિંગરિંગ દેવી લક્ષ્મી ધોઈ રહ્યા છે તે સંપત્તિની દેવી છે. જો માતા લક્ષ્મી તમારા ઘરે નહીં આવે તો પછી ખુશી ઘરમાં કેવી રીતે આવશે?
તો તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જ જોઈએ. જો ચપ્પલ વેરવિખેર થઈ જાય તો તમે તેમને એક જગ્યાએ રાખો, અને જો ત્યાં ખૂબ જૂનો જૂતા હોય તો તમારા ઘરમાં જેનો તમે ઉપયોગ કરશો નહીં, તેમ છતાં તમે તમારા ઘરમાં વેરવિખેર હોતમે તેમને કોઈપણ વ્યક્તિને દાન કરો. તમે જીવનમાં ખુશ થશો, માતા લક્ષ્મી આશીર્વાદ પામશે અને મિત્રો ઘરોમાં ખુશ થશે. હા, તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. બીજો નંબર, મિત્રો, અમારા ઘરમાં ઘણા કરોડિયા હે, પરંતુ બિલકુલ આ મિત્રો ભાગશાસ્ત્રની વિરુદ્ધ છે. જો આપણા ઘરોમાં મુખ્ય દરવાજાની ઉપર અથવા આપણા બેડરૂમના ખૂણામાં અથવા ક્યાંય પણ સ્પાઈડર વેબ હોય તો માનવ નાણાકીય સ્થિતિમાં ખૂબ નુકસાન થાય છે. મનુષ્ય ક્યારેય આગળ વધવા માટે સક્ષમ નથી, અને મનુષ્યમાં તેઓ જીવનમાં ધીમે ધીમે ઓછા બને છે અને મનુષ્યને તેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જ જો તમારા ઘરમાં સ્પાઈડર વેબ્સ છે તો પછી જ્યાં પણ ઝડપથી હોય ત્યાંથી તેમને દૂર કરો, નહીં તો માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં. કારણ કે મિત્રો, વિશાળ શાસ્ત્રમાં લખાયેલા છે કે દેવી લક્ષ્મીની લણણી પશ્ચિમમાં લખેલી છે. તમારા કર્મ બિલમાં પ્રવેશશો નહીં. જો ત્યાં કોઈ ન હોય તો પછી જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો ચોક્કસપણે આ કાર્ય કરો, અને દેવી લક્ષ્મીજી પછી જય માતા લક્ષ્મીના આશીર્વાદો મેળવવા માંગો છો. એક વખત લખવા માટે સાચા હૃદયથી ટિપ્પણી બોક્સ માં એક વખત લખવું: પુત્ર જીવાન જીવાન જીવાન. તમારી સંપત્તિ પરાજિત સંપત્તિ ભરાઈ જશે. ત્રીજા નંબરના મિત્રોના સંકેત. બધા લોકો આજકાલ પૈસા કમાય છે. કેટલાક લોકો 1000 કમાય છે, કેટલાક 2000 કમાય છે, કેટલાક કરોડો કમાય છે, કેટલાક કરોડમાં કમાય છે. પરંતુ મિત્રો કહે છે કે જે વ્યક્તિ તેના જીવનમાં તેની સંપત્તિની પ્રશંસા કરે છે તે દરેક વ્યક્તિને કહે છે લગભગ, મારી પાસે ખૂબ જ સંપત્તિ છે. તે ખૂબ પાછળ રહે છે અને કમાણીમાં એક મોટો અવરોધ છે. આને ધ્યાનમાં રાખો કે તે ધ્યાનમાં રાખો. જો તમે આની જેમ બોલો છો તો પછી તેમને આજથી બોલવાનું બંધ કરો, તો પછી તમારા બધા અટકેલા કાર્યો કરવામાં આવશે. હા મિત્રો, ચોથા નંબરને ધ્યાનમાં રાખો. પરંતુ તે પહેલાં ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા માટે કેવી હશે. તમારા જીવનમાં શું કામ તમને ફાયદો થશે કે તમારે કયા સ્થળે જવું પડશે. તમને ત્યાં સંકેતો મળશે. સૌ પ્રથમ, તમે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છો. આ હા મિત્રો છે. આ સમય તમારા માટે ખૂબ જ ખાસ છે કે અમને લાગે છે કે આપણે બધું બરાબર કરીએ છીએ, પરંતુ ક્યાંક તમારા ઘરમાં કંઈક તમને વિનાશ અને ભગવાનના માર્ગ પર લઈ જાય છે. જો તમે ન ઈચ્છતા હોવ તો પણ તમે જે આપવા માંગો છો તમને તેમના અધિકાર આપવા માટે તરીકે લઈ શકતા નથી.